નમસ્કાર મિત્રો, આજે તારીખ 27 જાન્યુઆરી 2024ને શનિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ ઓનલાઇનર્સથી. રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024 કે જે 25 જાન્યુઆરીના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર હતી. ભારત હોંગકોંગને પછાડી અથવા તો પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું છે. સમાચારમાં રહેલ સાઇટ એટલે કે સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ એ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર આંધ્રપ્રદેશ ભારતનું બીજું રાજ્ય બન્યું છે. પહેલું રાજ્ય બિહાર હતું. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટોએ સ્ટેડ ફાયર ડિફેન્ડર 2024 નામની તેની સૌથી મોટી કવાયત શરૂ કરી છે. આ કવાયતમાં અંદાજે 90,000 જેટલા મિલિટરી પર્સોનેલ ભાગ લેશે. શ્રી અંશી માથુરે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગમાં મુખ્ય સલાહકાર ખર્ચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. વિરાટ કોહલી 4 વખત ICC ODI પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યા છે, જેઓ અનુક્રમે 2012, 2017, 2018 અને 2023માં આ એવોર્ડ જીત્યા છે. ભારતના રોહન બોપન્ના મેન્સ ડબલ્સ ટેનિસમાં નંબર 1 સ્થાન મેળવનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા છે. વનપ્લસ અને જીઓ નવી ટેકનોલોજીના પરીક્ષણ અને વિકાસ માટે ભારતમાં 5G ઇનોવેશન લેબની સ્થાપના કરશે. ઓડિશાએ વિશ્વના પ્રથમ મેલાનિસ્ટિક ટાઇગર સફારીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. સમાચારમાં રહેલ સ્મૃતિવન મ્યુઝિયમ ભુજ ખાતે આવેલું છે. ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે કે જે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે, તેની 2024ની થીમ કસ્ટમ્સ હેતુ સાથે પરંપરાગત અને નવા ભાગીદારોને જોડે છે હતી. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા પામેલ રામલલા મંદિરનું નિર્માણ નગર અથવા તો નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. કેમરૂને મેલેરિયાને અટકાવવા માટે વિશ્વનો પ્રથમ મેલેરિયા રસી કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કેમરૂન એ આફ્રિકા ખંડમાં આવેલો એક દેશ છે. સમાચારમાં રહેલ મોહ જૂજ કે જેમાં પરંપરાગત રીતે પાડાની લડાઈ લડાવવામાં આવે છે, તે રમત આસામ સાથે સંકળાયેલી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પેલું છે જાતિ આધારિત વસ્તી ગણતરી. આંધ્રપ્રદેશ એ જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર ભારતનું બીજું રાજ્ય બન્યું છે. આંધ્રપ્રદેશ સરકારે લોકોનો વ્યાપક જાતિ આધારિત ડેટાબેઝ બનાવવા માટે 10 દિવસના જાતિ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જાતિ ગણતરીના આંકડા જાહેર કરનાર પહેલું રાજ્ય બિહાર છે. ભારતમાં છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી 1931માં હાથ ધરવામાં આવી હતી. 2011ની વસ્તી ગણતરીમાં જાતિનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ તે ડેટા ક્યારેય જાહેર કરવામાં આવ્યો ન હતો. ભારત વર્ષ 1951થી 2011 સુધીમાં ડેટામાં માત્ર અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની ગણતરી કરી તેનો ડેટા પ્રકાશિત કરે છે, એટલે કે અન્ય કોઈ જાતિનો ડેટા 1951થી 2011 સુધી પ્રકાશિત કરવામાં આવ્યો નથી. ત્યારબાદ હમારા સંવિધાન હમારા સન્માન અભિયાન. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે ભારતના પ્રજાસત્તાક પર્વના 75મા વર્ષને ચિહ્નિત કરવા રાષ્ટ્રવ્યાપી અભિયાન હમારા સંવિધાન હમારા સન્માનની શરૂઆત કરી હતી. આ અભિયાન એ બંધારણીય સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતાને મજબૂત કરવા,
નાગરિકોમાં ગૌરવ અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ દ્વારા ન્યાય સેતુનો પરિચય કરાવવામાં આવ્યો હતો, જે કાનૂની સેવાઓને છેલ્લા માઇલ સુધી વિસ્તારથી પરિવર્તનકારી પહેલ છે. અમારા સંવિધાન અમારા સન્માન ઝુંબેશ હેઠળના પ્રયાસોમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને કાયદેસર રીતે સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી તેમના સુધી ન્યાયની પહોંચને સુનિશ્ચિત કરવાની છે. આ ઇવેન્ટમાં એક્સેસ ટુ જસ્ટિસ સ્કીમની સિદ્ધિનું પણ અનાવરણ કરતી એક પુસ્તિકા કે જેનું નામ ડિઝાઇનિંગ ઇનોવેટિવ સોલ્યુશન્સ ફોર હોલિસ્ટિક એક્સેસ ટુ જસ્ટિસ એટલે કે દિશા રાખવામાં આવ્યું છે, તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દિશાના ટેલી લો પ્રોગ્રામ દ્વારા પ્રી લિટિગેશન સલાહ માટે લાખો લોકોને જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાષિણી અને ઇગ્નુ સાથેના સહયોગને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેથી ન્યાય સુલભતામાં ભાષાના અવરોધોને તોડી પેરાલીગલ માટેની શૈક્ષણિક તકોમાં વધારો કરી શકાય. ભાષિણી એ ભારતનું પોતાનું ટ્રાન્સલેશન માટેનું ટૂલ છે, જેવું કે ગૂગલ ટ્રાન્સલેટ જેવું એક ટૂલ છે કે જેમાં વિવિધ ભાષાઓ ભારતની વિવિધ ભાષાઓનું અંગ્રેજીમાંથી અથવા તો વિવિધ ભાષામાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકાય છે. ત્યારબાદ કર્પૂરી ઠાકુર વિશે જોઈએ. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા જાહેરાત કરવામાં આવી કે અગ્રણી ગાંધીવાદી સમાજવાદી નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે. હાલમાં બિહારમાં પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકોરની જન્મ શતાબ્દી નિમિત્તે 3 દિવસીય ઉજવણી કરવામાં આવી રહી છે. તેમને જનનાયક એટલે કે જનતાના નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારના 49માં પ્રાપ્તકર્તા છે. આ 49 એવોર્ડમાંથી 15 મરણોત્તર એનાયત કરવામાં આવ્યા છે. કર્પૂરી ઠાકુર વિશે જોઈએ તો તેમનો જન્મ 24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુર જિલ્લાના પિત્તોજિયા ગામ કે જે હાલમાં કર્પૂરી ગ્રામ તરીકે ઓળખાય છે અને તેમનું મૃત્યુ 17 ફેબ્રુઆરી 1988ના રોજ થયું હતું. તેઓ બિહારમાં પછાત જ્ઞાતિના નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને તેઓ બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. તેમના જાણીતા નિર્ણયોમાં જોઈએ તો તેમણે મેટ્રિકની પરીક્ષાઓમાંથી અંગ્રેજી વિષયને ફરજિયાત વિષય તરીકે દૂર કર્યો હતો. આ ઉપરાંત દારૂ પર પ્રતિબંધ, સરકારી કોન્ટ્રાક્ટમાં બેરોજગાર ઇજનેરોને પ્રાથમિકતા આપી અને એક સ્તરવાળી અનામત પ્રણાલીને શરૂ કરી હતી. ત્યારબાદ વિશ્વના પ્રથમ મેલેરિયા રસી કાર્યક્રમ વિશે જોઈએ તો તાજેતરમાં આફ્રિકી દેશ કેમરૂને બાળકો માટે ખાસ યાદ રાખજો, બાળકો માટે વિશ્વનો પ્રથમ મેલેરિયા રસી કાર્યક્રમ શરૂ કર્યો છે. આફ્રિકામાં દર વર્ષે પરોપજીવી રોગોના આશરે 250 મિલિયન કેસો જોવા મળે છે, જેમાંથી લગભગ 6 લાખ લોકો મૃત્યુ પામે છે, જેમાં મોટાભાગે નાના બાળકોનો સમાવેશ થતો હોય છે. મેલેરિયા પણ એક પરોપજીવી પ્લાઝ્મોડિયમના કારણે ફેલાતો રોગ છે. આ રસી કાર્યક્રમમાં કેમરૂન દ્વારા મોસ્કીરિસ્ક રસીનો ઉપયોગ કરવામાં આવશે. મેલેરિયાની હાલમાં શોધાયેલી કોઈપણ રસી તેના ટ્રાન્સમિશનને અટકાવતી નથી, તેથી બેડ નેટ્સ અને જંતુનાશક દવા છંટકાવ જેવા અન્ય સાધનો પણ મહત્વપૂર્ણ રહેશે. મેલેરિયા એ પ્લાઝ્મોડિયમ દ્વારા થતો એક જીવલેણ મચ્છરજન્ય રક્ત રોગ છે. આ પ્લાઝ્મોડિયમની 5 પ્રજાતિઓ છે, જેમાંથી મનુષ્યમાં મેલેરિયા ફેલાવે છે. એમાંથી 2 પ્રજાતિઓ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ એ બંને સૌથી વધુ મોટો ખતરો છે. મેલેરિયા મુખ્યત્વે આફ્રિકા, દક્ષિણ અમેરિકા તેમજ એશિયામાં ઉષ્ણકટિબંધીય અને વિસ્તારોમાં જોવા મળે છે. મેલેરિયાના લક્ષણોમાં તાવ અને લૂ જેવી બીમારીનો પણ સમાવેશ થાય છે, જેમાં ધ્રુજારી,
માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને થાકનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ મોહજૂજ કે જે પરંપરાગત પાડાની લડાઈ છે તેને આસામ સરકારે 9 વર્ષ પછી મંજૂરી આપવામાં આવી છે. આ મોહજૂજ એ 400 વર્ષ જૂની પરંપરાગત પાડાઓની લડાઈ છે, જેના પર આસામ સરકાર દ્વારા 2015થી તમિલનાડુની જલીકુટ્ટી અને મહારાષ્ટ્રમાં બળદગાડાની રેસ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધના લીધે અટકાવવામાં આવી હતી. જાન્યુઆરી 2024ના મધ્યમાં માઘ બિહુ ઉત્સવ દરમિયાન આયોજિત આ પુનરુત્થાન એ આસામમાં નોંધપાત્ર સાંસ્કૃતિક સુધારણાને દર્શાવે છે. લગભગ 200 વર્ષ પહેલાં 30મા અહોમ રાજા સ્વર્ગદેવ રુદ્રસિંહ દ્વારા આસામી સંસ્કૃતિમાં આ લડાઈનો પરિચય કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અયોધ્યા રામલલ્લા મંદિર વિશે જોઈએ. અયોધ્યાના રામલલ્લા મંદિરને પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જેમાં મંદિરની પૂર્વ પશ્ચિમ લંબાઈ 380 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે અને તેની ઊંચાઈ 161 ફૂટ છે. મંદિરનો પાયો રોલર કોમ્પેક્ટેડ કોન્ક્રીટના 14 મીટરના જાડા સ્તર સાથે બાંધવામાં આવ્યો છે, જે તેને એક કૃત્રિમ ખડકનો દેખાવ આપે છે. આ મંદિર કુલ 392 થાંભલા, 44 દરવાજા દ્વારા આધારભૂત રીતે 3 માળમાં બાંધવામાં આવ્યું છે, જેમાં દરેક માળ 20 ફૂટ ઊંચો છે. સ્તંભો અને દિવાલો ઉપર હિન્દુ દેવી દેવતાઓના શિલ્પો કંડારવામાં આવ્યા છે. મુખ્ય મંદિરની રચનામાં ભરતપુર જિલ્લામાંથી મળી આવતો બંસી પહારપુર ગુલાબી સેન્ડસ્ટોનનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત મંદિરને ટકાઉ પાયો પૂરો પાડતા 21 ફૂટ ઊંચા પ્લિન્થમાં જમીનના ભેજ સામે રક્ષણ આપવા માટે ગ્રેનાઇટ પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જળતરના કામ માટે સફેદ મકરાણા આરસ અને રંગીન આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દ્રવિડ શૈલીથી પ્રભાવિત આ મંદિરમાં 732 મીટર લાંબી આસપાસની દિવાલ એક મિશ્ર લાક્ષણિકતા આપે છે. આ મંદિરમાં 5 મંડપો, જેમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપનો સમાવેશ થાય છે. મંદિરના નિર્માણમાં સ્ટીલ અથવા તો લોખંડના ઉપયોગને ટાળીને પરંપરાગત બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરી એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેના લીધે મંદિરનું આયુષ્ય 1000 વર્ષ સુધીનું બતાવવામાં આવી રહ્યો છે. મંદિરના કમ્પાઉન્ડના 4 ખૂણા ઉપર 4 મંદિરો છે, જેમાં સૂર્યદેવ મંદિર, ભગવતી દેવી મંદિર, ગણેશજી મંદિર અને ભગવાન શિવના મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર દિશામાં મા અન્નપૂર્ણા મંદિર અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ સ્ટ્રેટેજિક ઇન્ટરવેન્શન ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન. તાજેતરમાં નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપ એટલે કે સાઇટ પ્રોગ્રામ માટે ₹17,490 કરોડ ફાળવવામાં આવ્યો છે. સાઇટ પ્રોગ્રામ એ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળનો એક પેટા ઘટક છે, જેનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોલાઇઝરનો સ્થાનિક ઉત્પાદન અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. પ્રારંભના તબક્કામાં 2029-30 સુધી 17,490 કરોડના ખર્ચ સાથે 2 અલગ અલગ નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવશે, જેમાં ઇલેક્ટ્રોલાઇઝરના પ્રોત્સાહન માટે અલગ હશે અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે અલગ પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાઇટ પ્રોગ્રામ અથવા તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની અમલીકરણ એજન્સી સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SECI છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.